ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે 11 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 1 લેક્ચર નંબર 14માં આપણે સ્વાધ્યાયના દાખલા જોવાના છે. સ્વાધ્યાયના દાખલા 2.42, 43 અને 44 જોવાના છે. ધ્યાન રાખજો, આ બધા જ દાખલા ઇમ્પોર્ટન્ટ છે અને થોડા સમજવાના પણ ડિફિકલ્ટ છે, એટલે ટ્રાય કરજો. અને ત્રણે દાખલા એક જ મેથડના છે, એટલે કેવું કે એક દાખલો ખબર પડશે તો બાકીના બે દાખલા પણ ખબર પડી શકશે. તો ધ્યાન રાખજો, આજે જે હમણાં જે પહેલો દાખલો જોતા છે સ્વાધ્યાયનો 2.42, એ ધ્યાનથી સાંભળજો અને અન્ડરસ્ટેન્ડ કરવાની ટ્રાય કરજો. અને જો કંઈ પ્રોબ્લેમ અરાઇઝ થાય તો તમે મને પ્લીઝ ઇન્ફોર્મ કરી શકો છો. તો સ્વાધ્યાયનો આપણે 42મો દાખલો જોઈએ. તમને કંઈ એવું કીધેલું છે કે દળ ક્રમાંક 81 વાળું તત્વ પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે, તો પરમાણુની સંજ્ઞા દર્શાવો. હવે તમને પરમાણુ દળાંક 81 આપેલો છે. પરમાણુ દળાંક 81 આપેલો છે, એનો મતલબ એ થાય કે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો કુલ સરવાળો તમને કેટલો આપેલો છે? 81 આપેલો છે. હવે આ 81માં તમને એવું પણ કીધેલું છે કે પ્રોટોનની સરખામણીમાં ન્યુટ્રોન 31.7% વધારે છે. તો આપણે આના માટે એવું લઈ શકીએ કે પ્રોટોન અને ન્યુટ્રોન એમ પણ ખબર નથી, તો આપણે આમાં એવું લઈ શકીએ કે ધારો કે બરાબર, આપણે એવું ધારીએ કે ધારો કે પ્રોટોન, બરાબર, ધારો કે પ્રોટોનની વાત કરીએ તો ધારો કે પ્રોટોનની સંખ્યા x છે. ધારો કે પ્રોટોનની સંખ્યા કેટલી છે? તો પ્રોટોનની સંખ્યા આપણે કેટલી લઈ લઈએ? x લઈ લઈએ. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? તો ન્યુટ્રોનની સંખ્યાની વાત કરીએ તો ન્યુટ્રોનની સંખ્યા જે છે એ પ્રોટોનની સંખ્યા કરતાં કેટલી વધારે છે? તો પ્રોટોનની સંખ્યા કરતાં 31.7% વધારે છે. અને 31.7% વધારે છે એટલે પ્રોટોનની સંખ્યા આપણે x તો લખી જ, પણ સાથે જે છે બરાબર એ કેટલો છે? 31.7% જે છે, 31.7% તમને શું મળે છે? વધારે મળે છે. એટલે વત્તા આપણે 31.7 પણ લખી દીધું. હવે ધ્યાન રાખજો, ટકાને મૂલ્યમાં કન્વર્ટ કરવું હોય તો ભાગ્યા 100 કરવા પડે. ભાગ્યા 100 કરવા પડે એટલે x, અને આને મૂલ્યમાં કન્વર્ટ કરીએ તો 31.7 છે, ભાગ્ય તમારે કેટલા કરવા પડશે? 100 કરવા પડશે, તો એનું મૂલ્ય થશે. ભાગ્યા 100 કરશો એટલે 2 પોઈન્ટ આપણે ડાબી બાજુ ખસવા પડશે, એટલે x વત્તા કેટલા થશે? 0.317 શું થઈ જશે? x થઈ જશે. હવે x વત્તા 0.317x એટલે ટોટલ કેટલા થઈ જશે? x જો મેં કોમન કાઢી નાખું તો અહીંયા રહી જશે 1 અને અહીંયા રહી જશે 0.317. હવે 1 વત્તા 0.317 કરો તો કેટલા થઈ જશે? 1.317 શું થઈ જશે? x થઈ જશે. તો ન્યુટ્રોનની સંખ્યા તમારી 1.317x છે. હવે પ્રોટોનની સંખ્યા x અને ન્યુટ્રોનની સંખ્યા 1.317x છે. અને એમ જો જોઈએ તો ટોટલ સંખ્યા કેટલી છે? 81 છે. તો આપણને ખબર છે કે પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા બરાબર કેટલા છે? 81 છે. જેમાં પ્રોટોનની સંખ્યા x છે અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? તો ન્યુટ્રોનની સંખ્યા છે 1.317x છે, અને બરાબર આપણે શું લખીએ? 81 લખીએ. અને આના પરથી x શોધાતા પ્રોટોનની સંખ્યા તો મળી જશે. પણ જરા આ વસ્તુ જે આપણે કર્યું છે, એટલે કે પ્રોટોનને અને ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતે મેળવી છે એ જરા જોજો. પ્રોટોનની સંખ્યાને આપણે x ધારેલું છે, જ્યારે ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન કરતાં 31.7% વધારે છે, એટલે આપણે પ્રોટોનની સંખ્યા તો લખી જ, પણ પ્રોટોનની સંખ્યા કરતાં 31.7% વધારે એટલે 31.7% x લખી દીધું. એટલે x વત્તા 31.7%. ધ્યાન રાખજો, ટકાને મૂલ્યમાં કન્વર્ટ કરવા માટે ભાગ્યા 100 કરવાના રહેશે, એટલે 31.7 ભાગ્યા 100 કરી નાખશો, અને એ રીતે ગણતરી કરીને આપણે ન્યુટ્રોનની સંખ્યા મેળવી છે. હવે ધ્યાન રાખજો, પ્રોટોન અને ન્યુટ્રોનનો કુલ સરવાળો 81 છે, જેમાં પ્રોટોન જે છે એ તો x છે અને ન્યુટ્રોન કેટલો છે? 1.317x છે. બરાબર કેટલા થશે? 81 થશે. હવે x વત્તા
1.317x ટોટલ કેટલા થઈ જશે? 2.317 શું થઈ જશે? x બરાબર કેટલા થશે? 81. એટલે x જો શોધવાનો હોય તો કેટલા થશે? તો x શોધવાનો હોય તો 81 ભાગ્યા જે છે 2.317 થશે. અને 81 ભાગ્યા 2.317 કરો તો તમને 34.96 મળશે. 34.96 વેલ્યુ જે છે બરાબર એ 35ની નજીક છે. એટલે એક્સની વેલ્યુ પ્રોટોનની સંખ્યા જે છે એ તમારી કેટલી થઈ જશે? 35 થશે. પણ ન્યુટ્રોનની સંખ્યા શોધવાની હોય તો 1.317x છે. એટલે ન્યુટ્રોનની સંખ્યા જો શોધવી હોય બરાબર, જો ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો ન્યુટ્રોનની સંખ્યા થઈ જશે 1.317x. અને આપણને ખબર છે કે ન્યુટ્રોન છે કેટલો? 35. 35 ગુણ્યા 1.317 જો કરીશ તો મારો આન્સર જે છે એ નિયરેસ્ટ ટુ 81 ન્યુટ્રોનની સંખ્યા જાણવા કરતાં એકચ્યુઅલી ન્યુટ્રોનની સંખ્યા જે છે આપણે અલગ રીતે બી મેળવી શકીએ. ન્યુટ્રોનની સંખ્યા માટે તમે આકાશ માઇનસ જમીન પણ કરી શકો. આકાશ માઇનસ જમીન કરી શકો એટલે કે તમે એ માઇનસ શું કરી શકો? ઝેડ બી કરી શકો. એટલે 81માંથી જો તમે 35 બાદ કરશો બરાબર તો પણ તમને ન્યુટ્રોનની સંખ્યા મળી જશે. એટલે એમ જો જોઈએ તો 81માંથી 35 બાદ કરીશ તો ન્યુટ્રોનની સંખ્યા આપણને કેટલી મળશે? ઓલમોસ્ટ 46 જેટલી મળશે. હવે એકચ્યુઅલમાં અહીં આપણે શોધવાનું શું છે? તો આપણે જે તે પરમાણુ છે એ પરમાણુની સંજ્ઞા જાણવી છે. હવે આપણને ખબર છે કે પ્રોટોનની સંખ્યા 35 છે એટલે કે એનો પરમાણુ ક્રમાંક 35 છે. 35 પર જો કોઈ પરમાણુ આવતો હોય, પરમાણુ ક્રમાંક જેનો 35 જો હોય એવો કોઈ તત્વ હોય તો બ્રોમિન છે બરાબર, જેનો પરમાણુ ક્રમાંક આપણે 35 લખીશું અને પરમાણુ દળાંક આપણે કેટલો લખીશું? 81 લખીશું. તો એની સંજ્ઞા સ્વરૂપે જે રજૂઆત જે છે એ સંજ્ઞા સ્વરૂપે આપણે શું લખી શકીએ? 35 Br શું લખી શકીએ? 81 લખી શકીએ છીએ. તો આ રીતે આપણો સ્વાધ્યાયનો 2.42મો દાખલો કમ્પ્લીટ થશે. ચાલો, જો એ દાખલો ખબર પડે તો હવે આપણે નેક્સ્ટ દાખલા પર જવાના છે. સ્વાધ્યાયનો 2.43મો દાખલો. હવે સ્વાધ્યાયનો 2.43મા દાખલામાં કંઈક કીધેલું છે. દળ ક્રમાંક 37 ધરાવતા, એટલે પરમાણુ દળાંક જે છે એની વેલ્યુ કેટલી છે? 37. એનો મતલબ કે પ્રોટોન અને ન્યુટ્રોનની ટોટલ સંખ્યા કેટલી છે? 37 છે. એકમ ઋણ વીજભાર ધરાવે છે. હવે પાછો આ જે છે એ ઋણ વીજભાર ધરાવે છે એનો મતલબ પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. અને કેટલી છે? 1 ઇલેક્ટ્રોન વધારે છે. જો આ આયનમાં ઇલેક્ટ્રોન કરતાં 31.7 વધારે જો ન્યુટ્રોન ધરાવે તો આયનની સંજ્ઞા જણાવો. તો ઇલેક્ટ્રોન કરતાં ન્યુટ્રોન જે છે એ કેટલો છે? 31 તમારું શું છે? 7 છે બરાબર, જેટલો વધારે છે. તો અહીંયા તમારે શું શોધવાનું છે? ન્યુટ્રોનની સંખ્યા. એટલે અહીંયા જે છે એ આયનની આપણે શું જોવાની છે? સંજ્ઞા મેળવવાની છે. હવે સમજો, આ દાખલો પણ આપણે લાસ્ટ ટાઈમની જેમ જ કરીશું. લાસ્ટ ટાઈમની જેમ તમને યાદ હોય તો આપણે એવું કીધેલું કે ધારો કે બરાબર, આપણે શું કીધેલું? ધારો કે આપણે પ્રોટોનની સંખ્યાની વાત કરીએ તો પ્રોટોનની સંખ્યા આપણે લાસ્ટ ટાઈમ કેટલી ધારેલી? તો પ્રોટોનની સંખ્યા જે છે એ આપણે ધારેલી હતી x. હવે એને સંબંધ ઇલેક્ટ્રોન સાથે આપેલો છે અને ઇલેક્ટ્રોન જે છે એ કેટલો એકમ વીજભાર ધરાવે છે? તો 1 એકમ જેટલો વધારે ઋણ વીજભાર ધરાવે છે. ને 1 એકમ જેટલો વધારે ઋણ વીજભાર ધરાવે છે. આનો મતલબ એ થાય કે ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોન કરતાં વધારે છે. અને કેટલી વધારે છે? 1 એકમ જેટલી વધારે છે. એટલે આના પરથી આપણે જો ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોન કરતાં 1 વધારે હશે. એટલે આપણે શું લખી શકીએ? x + 1. અને ધ્યાન રાખજો, ન્યુટ્રોનની સંખ્યા જે છે એ કેટલા ટકા વધારે છે? તો 11.1% ઇલેક્ટ્રોનથી વધારે છે. તો સપોઝ આપણે ન્યુટ્રોનની સંખ્યા જો આપણે લખવી હોય તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? તો ન્યુટ્રોનની સંખ્યા થઈ જશે બરાબર, ઇલેક્ટ્રોન જેટલી તો ખરી એટલે x + 1 તો ખરી, પણ બીજી કેટલી? તો 11.1% વધારે છે. અને 11.1% વધારે છે એટલે 11.1 તમે શું લખી શકો?
x વત્તા 1 લખી શકો. હવે લાસ્ટ ટાઈમની જેમ જ ટકાને મૂલ્યમાં કન્વર્ટ કરીએ તો ભાગ્યે 100 કરવા પડે, એટલે x વત્તા 1 તો છે, પણ ટકાને મૂલ્યમાં કન્વર્ટ કરીએ તો તમારે ભાગ્યે 100 કરવાના, એટલે 11.1 ભાગ્યા કેટલા કરવાના 100, x વત્તા શું થશે 1 થશે. જરા ધ્યાન રાખજો, અહીં જે ન્યુટ્રોનની સંખ્યા આપેલી છે એનો સંબંધ ઇલેક્ટ્રોન સાથે આપેલો છે, એટલે આપણે અહીંયા ઇલેક્ટ્રોન x વત્તા 1 છે તો આપણે લખ્યું 11.1% x, કેમ કે લખેલું છે કે ઇલેક્ટ્રોન કરતાં 11.1% વધારે ધરાવે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા x વત્તા 1 છે, જેમાં 11.1% વધારે, એટલે x વત્તા 1 ગુણ્યા શું લખીએ 11.1%. ટકાને પાછું મૂલ્યમાં કન્વર્ટ કરવાનું, એટલે ભાગ્યા 100 કરવાના, એટલે 11.1 ભાગ્યા 100 કરીએ તો 11.1 વત્તા 100 કરી ભાગ્ય જો આપણે 100 કરીએ તો 0.111 બરાબર શું આવશે, x વત્તા 1 આવશે. હવે 0.11 xને આપણે શું ગુણીએ, અંદર ગુણી નાખીએ, તો 0.11 xને જો અંદર ગુણી નાખીએ તો x વત્તા 1 વત્તા 0.111 x આવશે, અને વત્તા કેટલા આવશે 0.111 આવશે. હવે x વત્તા 0.111 કરો તો 1. શું આવશે 111 x આવશે, અને 1 વત્તા 0.11 કરશો તો કેટલા આવશે 1.111 આવશે. તો ન્યુટ્રોનની સંખ્યા જે છે એ કંઈક તમારી 1.11 x વત્તા 1. શું આવશે 11 આવશે. હવે આપણને ખબર છે કે પરમાણુ દળાંક ટોટલ કેટલો છે 37, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ટોટલ થઈને કેટલા થશે 37 થશે. ચાલો, જો આટલું આપણને ખબર હોય તો આપણે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા બરાબર કેટલી લખીશું 37 લખીશું, જેમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે x, અને ન્યુટ્રોનની સંખ્યાની વાત કરીએ તો ન્યુટ્રોનની સંખ્યા 1.111 x વત્તા કેટલી છે 1.111 છે, બરાબર કેટલા છે 37 છે. ચાલો, x મેળવવા માટે આપણે શું કરીશું 1.111 ને આ બાજુ લઈ જશું, અને x વત્તા 1.11 x કેટલા થઈ જશે 2.111 શું થઈ જશે x, અને આ તમારું 37 માંથી કેટલા બાદ થશે 1.111 બાદ થશે. ચાલો, હવે 37 માંથી જો 1.111 જો આપણે માઇનસ કરીએ તો થશે 35.889 થશે, અને આ 2.111 જે ગુણાયેલા છે એ સામેની સંખ્યાના શું જશે છેદમાં જશે, એટલે 2.111 થશે. 35.889 ભાગ્યા 2.111 કરશો તો આપણો આન્સર જે છે નિયરેસ્ટ ટુ કેટલા મળશે 17 મળશે. નિયરેસ્ટ ટુ શું મળશે 17, એટલે કે પ્રોટોનની સંખ્યાની વાત કરીએ તો પ્રોટોનની સંખ્યા જે છે એ પ્રોટોનની સંખ્યા આપણને કેટલી મળશે 17 મળશે. એ જ રીતે સપોઝ આપણે ન્યુટ્રોનની સંખ્યાની વાત કરીએ તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે, તો ન્યુટ્રોનની સંખ્યા જે છે એ 1.111 x વત્તા કેટલા છે 1.111 છે, જેમાં xની વેલ્યુ 17 છે, એટલે 1.111 ગુણ્યા કેટલા આવશે 17 વત્તા કેટલા થઈ જશે 1.111 થશે. ચાલો, જો આ રીતે જો ગણીએ તો આ રીતે જો ગણીએ હા, પણ એકચ્યુઅલમાં આપણે ન્યુટ્રોનની સંખ્યા જે છે, મારી ભૂલ છે, ન્યુટ્રોનની સંખ્યા આપણે એમાંથી બાદ કરીને બી કરી શકીએ. એટલે ન્યુટ્રોનની સંખ્યા જો આપણે જાણવી હોય તો 37 માંથી કેટલા 17 બાદ કરીને બી મેળવી શકીએ. 37 માઇનસ 17 કરીએ તો આપણને કેટલા મળશે 20, તો આ ગણતરી કરવા ન પડે. અને જો આ પરમાણુની આપણે સંજ્ઞા જો મેળવવી હોય, પરમાણુની સંજ્ઞા મેળવવી હોય તો 17 પરમાણુ ક્રમાંક પર કોણ આવશે, તો ધ્યાન રાખજો 17 પરમાણુ ક્રમાંક પર ક્લોરીન આવશે, અને એનો પરમાણુ દળાંક કેટલો છે 37, તો એની પરમાણુની સંજ્ઞા થશે 17Cl37. પણ ધ્યાન રાખજો આ વધારાનો એક ઋણ વિભાગ ધરાવે છે, એટલે અહીંયા આપણે શું લખીશું 1 શું લખીશું માઇનસ લખીશું, તો આની સંજ્ઞા 17Cl37 શું આવશે -1 આવશે. તો ખાસ ધ્યાન રાખજો કે આ ગણતરી કેવી રીતના થાય છે. તો ગણતરી કરવા માટે તમારે ધારવા પડશે. ધ્યાન રાખજો, પ્રોટોનને ઓલવેઝ આપણે x ધારીએ છીએ, પછી તમને આમાં એવું કીધું કે ઇલેક્ટ્રોન જે છે એ એક વધારે છે, એટલે પ્રોટોન કરતાં એક વધારે છે એટલે x વત્તા 1 લખ્યું, અને ન્યુટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતાં 11.1% વધારે છે, એટલે ન્યુટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા x વત્તા 1, અને એના કરતાં 11% વધારે એટલે 11.1% x વત્તા 1 લખીશું, અને આ રીતે ન્યુટ્રોનની સંખ્યા મેળવીશું. પછી પ્રોટોન અને ન્યુટ્રોનનો ટોટલ સરવાળો 37 છે, એટલે આ બંનેની વેલ્યુ મૂકીને આપણે 37 લખીએ તો એના પરથી x મળશે. x એટલે બરાબર પ્રોટોનની સંખ્યા,
ન્યુટ્રોનની સંખ્યા માટે તમારે શું કરવા માટે એ માઇનસ શું કરવા પડશે, ઝેડ કરવા પડશે. એટલે 37માંથી તમે 17 બાદ કરી નાખો તો કેટલા મળશે, 20 મળશે. અને સંજ્ઞાની વાત કરીએ તો આપણે કહી શકીએ કે 17 પરમાણુ ક્રમાંક પર ક્લોરીન આવશે. પરમાણુ દળાંક તમારો છે 37 અને 1 એકમ ઋણ વિભાર ધરાવે છે એટલે રેઝ ટુ શું આવશે, -1 આવશે. તો આ રીતે આપણો બીજો દાખલો પણ કમ્પ્લીટ થયો. હવે આપણે નેક્સ્ટ ત્રીજા દાખલા ઉપર આવવાના છે. નેક્સ્ટ આપણે કેના પર, તો ત્રીજા દાખલા ઉપર આવવાના છે. ત્રીજો દાખલો જે છે એ સ્વાધ્યાયનો 2.44મો દાખલો છે. હવે આમાં તમને પરમાણુ દળાંક, આ દાખલામાં જો આપણે જોઈએ તો પરમાણુ દળાંક તમને 56 આપેલો છે. પરમાણુ દળાંક 56 આપેલો છે એટલે એ બરાબર 56, જેમાં તમે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની ટોટલ સંખ્યા તમે લખી શકો 56. બીજું, આ 3 એકમ ધન વીજભાર ધરાવે છે. હવે 3 એકમ ધન વીજભાર ધરાવે એનો મતલબ ઇલેક્ટ્રોન જે છે એ 3 એકમ ઓછો છે. ધ્યાન રાખજો, જેટલો ધન વીજભાર હશે એટલો ઇલેક્ટ્રોન ઓછો હશે. અને તેમાં ઇલેક્ટ્રોન કરતાં 30.4% વધુ ન્યુટ્રોન ધરાવે છે. તો આ રીતે જો આપણે વિચાર કરીએ તો આમાં બી આપણે પહેલાં ધારવા પડશે. શું ધારવા પડશે કે ધારો કે પ્રોટોનની સંખ્યા કેટલી છે, તો ધારો કે આપણે લઈ લઈએ કે ભાઈ પ્રોટોનની સંખ્યા જે છે એ પ્રોટોનની સંખ્યા x છે. બીજી વસ્તુ, ઇલેક્ટ્રોન જે છે એ 3 એકમ ધન વીજભાર ધરાવે. ને 3 એકમ ધન વીજભાર ધરાવે એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા 3 ઓછી આવશે. એટલે આપણે આમાં એવું લઈ શકીએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે, x-3 થશે. અને ત્રીજી વસ્તુ, ન્યુટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતાં કેટલી વધારે છે, 30.4. તો ન્યુટ્રોનની સંખ્યાની વાત કરીએ તો ખાસ ધ્યાન રાખજો, ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે, તો ઇલેક્ટ્રોનની જે સંખ્યા x-3 છે એના કરતાં કેટલા ટકા વધારે છે, તો એના કરતાં 30.40% શું છે, વધારે છે. એટલે આપણે x-3 ગુણ્યા 30 કેટલા લખીશું, 40% લખીશું. હવે આ રીતે જો આપણે ગણતરી કરીએ તો x-3 વત્તા x-3 અને 30.40%ને મૂલ્યમાં કન્વર્ટ કરો તો ભાગ્યા 100 કરવા પડશે. એટલે 30.40 ભાગ્યા કેટલા કરવાના, 100 કરવાના રહેશે. 30.40 ભાગ્યા 100 કરીશ તો 0.304 થશે. એટલે કે x-3 વત્તા x-3 ઇન્ટુ 0.30 શું થશે, 4 થશે. હવે આ ગણતરીને જો આપણે આગળ ગણતરી કરીએ તો x-3 0.304 અંડર ગુણાશે એટલે 0.304 થશે. અને 9 આના સાથે ગુણાશે તો માઇનસ 0.912 થશે. 0. શું થશે, 912 થશે. હવે સમજો, આ તમારું x છે અને આ તમારું 0.304x છે. તો x વત્તા 0.304x કેટલો થઈ જશે, 1.304x થશે. અને -3 માઇનસ 0.912 જે છે તમારું થઈ જશે -3.912 થઈ જશે. તો આ તમારી થઈ ગઈ ન્યુટ્રોનની સંખ્યા. હવે આપણે લાસ્ટ ટાઈમ ગણતરી કરી રીતે કે પ્રોટોનની અને ન્યુટ્રોનની ટોટલ સંખ્યા થઈને આન્સર કેટલો આવે છે, 56, કેમ કે પરમાણુ દળાંક છે 56. એટલે નાવ નેક્સ્ટ આપણે ગણતરી કરીએ તો પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા બરાબર કેટલા છે, 56. જેમાં પ્રોટોનની સંખ્યા x છે અને ન્યુટ્રોનની સંખ્યા જે છે એ કંઈક 1.304x માઇનસ 3.912 બરાબર આપણે કેટલા લખીશું, 56 લખીશું. ગણતરીમાં 1.304 વત્તા x કરી નાખીએ તો કેટલા થશે, 2.304x થઈ જશે. 56 માઇનસ 3.912 જે ડાબી બાજુ છે તે જમણી બાજુ જશે તો પ્લસ થઈ જશે એટલે પ્લસ 3.912 થઈ જશે. તો 56 વત્તા 3 કરીશું તો કેટલા થશે, 59.912 ભાગ્ય કેટલા થઈ જશે, બરાબર તો 2.304 ગુણાયેલો છે જે સામેની સંખ્યાના ક્યાં જશે, છેદમાં જશે. તો x બરાબર 59.912 ભાગ્યા 2.304 થઈ જશે. ભાગ્યા 2. કેટલા થશે, 304 થશે. ગણતરી કરીએ તો આન્સર આપણને કેટલો મળશે, 26 મળશે. તો પરમાણુ ક્રમાંક આપણને કેટલો મળી જશે, 26 મળશે. એટલે આપણે કહી શકીએ કે પ્રોટોનની સંખ્યા આપણને કેટલી મળશે, 26 મળશે. ચાલો, એ જ રીતે જો ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો તમારે આકાશ માઇનસ શું કરવું જોઈએ, જમીન કરવું જોઈએ. હવે આકાશ માઇનસ જમીન એટલે કે a માઇનસ ઝેડ કરશું
તો 56માંથી જો 26 બાદ કરીએ તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળશે? 30 મળશે. હવે તમને જો ખબર હોય તો 26 પરમાણુ ક્રમાંક ધરાવતું જો આપણા પાસે કોઈ પરમાણુ હોય તો Fe નો પરમાણુ ક્રમાંક જે છે એ 26 છે અને પરમાણુ દળાંકની વાત કરીએ તો પરમાણુ દળાંક કેટલો છે? 56 છે. બીજું, એના ઉપર 3 ધન વીજભાર ધરાવે છે, એટલે 3 ધન વીજભાર ધરાવે છે એટલે એ કેટલો થઈ જશે? 3+ થઈ જશે. એ કેટલો થઈ જશે? 3+ થઈ જશે. તો તમને દાખલામાં કીધેલું છે કે એ 3 ધન એકમ વીજભાર ધરાવે છે એટલે એ કેટલો થઈ જશે? 3+ થઈ જશે. તો આની સંજ્ઞા થશે 26 Fe56. કેટલા થશે? 3+ થશે. ચાલો, તો આ રીતે આપણા દાખલા થશે. તો મારા પ્રમાણે 3 દાખલા ખબર પડી જવા જોઈએ. 3 દાખલાની મેથડ પણ એક જ રીતની છે. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. થેન્ક યુ વેરી મચ. બાય.